વેસ્ટ ઇન્ડિઝનું રાષ્ટ્રગીત કેમ નથી વાગતું? મેચ પહેલા જ્યારે બંને ટીમોના રાષ્ટ્રગીત વાગે છે ત્યારે તમે ધ્યાન આપ્યું છે કે વેસ્ટ ઇન્ડિઝનું રાષ્ટ્રગીત સંભળાતું નથી? આ પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે. નમસ્કાર, હું દેવ ખત્રી અને તમે જોઈ રહ્યા છો યોર ન્યૂઝ. ક્રિકેટમાં વર્ષોથી એક પરંપરા રહી છે. મેચ પહેલા બંને દેશોના રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. ખેલાડીઓ પોતાના રાષ્ટ્રધ્વજ સાથે કતારમાં ઊભા રહે છે અને ત્યારબાદ મેચની શરૂઆત થાય છે. પરંતુ વેસ્ટ ઇન્ડિઝના કેસમાં વાત અલગ છે, કારણ કે વેસ્ટ ઇન્ડિઝ કોઈ એક દેશ નથી. તે કેરેબિયન વિસ્તારના અનેક દેશો અને ટાપુઓનું સંયુક્ત ક્રિકેટ સંઘ છે. એન્ટીગુઆ, બારબુડા, બાર્બાડોસ સહિત કુલ 15 જેટલા પ્રદેશો મળીને વેસ્ટ ઇન્ડિઝ તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે છે. હવે પ્રશ્ન એ થાય છે કે જ્યારે એક ટીમમાં અનેક દેશો હોય ત્યારે કયું રાષ્ટ્રગીત વગાડવું? આ કારણસર વેસ્ટ ઇન્ડિઝ પાસે કોઈ એક સત્તાવાર રાષ્ટ્રગીત નથી. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ રેલી અરાઉન્ડ ધ વેસ્ટ ઇન્ડિઝ ગીતને ટીમ એન્થમ તરીકે અપનાવ્યું છે. આ ગીત 1987માં રજૂ થયું હતું અને 1999થી તેને સત્તાવાર ટીમ ગાન તરીકે સ્વીકારવામાં આવ્યું છે. આ ગીત વેસ્ટ ઇન્ડિઝની એકતા અને ગર્વને પ્રતિબિંબિત કરે છે. અગાઉ કેટલાક મેચોમાં કેપ્ટનના દેશનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું, પરંતુ તે તમામ ખેલાડીઓ માટે યોગ્ય લાગ્યું નહોતું. ઉપરાંત દરેક સભ્ય દેશનું રાષ્ટ્રગીત વગાડવામાં આવે તો સમય વધુ લાગી શકે છે, ખાસ કરીને આઈસીસી જેવી મોટી ટુર્નામેન્ટમાં. તેથી ઘણી વખત આઈસીસીની સત્તાવાર એન્થમ વાગે છે અથવા સીધું ટોસ અને મેચની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. એટલે વેસ્ટ ઇન્ડિઝનું રાષ્ટ્રગીત નથી વાગતું, કારણ કે તે એક દેશ નહીં પરંતુ અનેક દેશોની સંયુક્ત ઓળખ છે. આવી જ રસપ્રદ અને માહિતીસભર ક્રિકેટ વાતો માટે જોડાયેલા રહો યોર ન્યૂઝ સાથે. હું દેવ ખત્રી. ધન્યવાદ.